क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। માર્કેટે જે રિકવરી બતાવી એમાં એક મેજર પાર્ટિસિપેશન આઈટી સ્ટોક્સ તરફ તમને જોવા મળી રહ્યું હતું. સો આઈટી સેક્ટરમાંથી એચસીએલ ટેક પર બાયનું રેકમેન્ડેશન રહેશે. એચસીએલ ટેકમાં 1930ના લેવલની આસપાસ જે ક્લોઝ આવ્યો છે એ લેવલ પર તમે એને બાય કરી શકો છો. નીચે 1900 રૂપિયાના તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1980 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ પણ થોડો ડિફેન્સિવ સાઈડ પર જ રહેશે. એ રહેશે એશિયન પેઇન્ટ. આફ્ટર વેરી લોંગ ટાઈમ એક તમને એક બુલિશ કેન્ડલસ્ટિક ફોર્મેશન બનતું તમને જોવા મળી રહ્યું છે અને એનું જે શોર્ટ ટર્મમાં જે ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સ હતું એ ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સને બ્રેક કરીને એની ઉપર ક્લોઝ થતું જોવા મળ્યું છે. તો એશિયન પેઇન્ટ 2336ના કરંટ લેવલ પર તમે બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 2280 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 2400 થી 2450 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ક્લિયરલી. સો એચસીએલ ટેક આઈટીમાંથી અત્યારે ફિલહાલ રેકમેન્ડેશન તરીકે તમને જોવા મળી રહ્યું છે અને એશિયન પેઇન્ટ્સ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું. તો આ બંને સલાહને તમારે અનુસરવાની રહેશે.